Thank you, Lataji. જેમને હું કવિ કોકિલા કહું છું. For your kind words. I am not sure whether I deserve it or not. दोस्ती अगर नज़ारों से होती है तो उसे नज़ाकत कहते हैं. दोस्ती अगर सितारों से होती है तो उसे जन्नत कहते हैं. दोस्ती अगर दिल से होती है तो उसे वफा कहते हैं. दोस्ती अगर अजनबी से होती है तो उसे पहचान कहते हैं. दोस्ती अगर हुस्न से होती है तो उसे मोहब्बत कहते हैं. और दोस्ती अगर आपसे होती है तो उसे खुदा कहते हैं. दोस्ती अगर हुस्न से होती है तो उसे मोहब्बत कहते हैं. और दोस्ती अगर आपसे होती है तो उसे खुदा कहते हैं. અહીં મંચ તથા શ્રોતાગણમાં આવા ઘણા ઘણા ખુદાઈ ખિદમતગારો દ્રષ્ટિમાન થાય છે. સૌપ્રથમ હું એક સ્પષ્ટતા કરી લઉં કે હું સાહિત્યકાર નથી, પણ સાહિત્ય રુચિ ધરાવતો કિડનીનો ડોક્ટર છું. એટલે હું મારા વક્તવ્યમાં જાણે અજાણે સાહિત્ય કે સાહિત્યકારોની મર્યાદાઓ ઓળંગી જાઉં તો મને દરગુજર કરશો. સુચિતાજી, જેમને હું મસ્ત કલંદર કહું છું, મારા વડીલ અને સાહિત્ય રત્ન શ્રી રજનીકુમાર પંડ્યા, ઉત્કૃષ્ટ સાહિત્ય સર્જક ડૉક્ટર કેશુભાઈ, કવિ કોકિલા લતાજી, અમર સર અને કેતન સર કે જેઓ સર્વમિત્ર મંડળ અને કેઆર ટ્રસ્ટના હાર્દ છે, મિત્રવર્ય હિમાચલ પરેશભાઈ અને કિશોરભાઈ ગોળ, ચાણક્ય બ્રહ્મ સમાજના માંગત ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ, શ્રી ગિરીશભાઈ, મારો સેવાધર્મી સહકર્મી ડૉક્ટર નીલવ, કવિ શ્રી ડૉક્ટર વિનોદભાઈ, મારી ધર્મ સહચારિણી રેણુકા, મારો પુત્ર ડૉક્ટર હર્ષ અને પુત્રવધુ ડૉક્ટર ઈશા, તેમજ મંચ પર અને શ્રોતાગણમાં બિરાજમાન મારા સર્વે આપ્તજનો, બીજી ઘણી ઘણી વિભૂતિઓ અને મિત્રો સભા મંડપમાં બેઠી છે. તેમનું નામ નથી ઉચ્ચારી શક્યો, એ અનઇન્ટેન્શનલ છે. જ્યારે સાજન માજનના હાથે મારી પર આલેખાયેલ ઓલિયો કથા સંગ્રહનું વિમોચન થઈ રહ્યું છે ત્યારે હું આનંદ વિભોર અને ભાવ વિભોર બની ગયો છું. સુચિતાજી સામાન્ય સ્ત્રીના વેશમાં ફરતા અકિંચન પરિવ્રાજિકા છે. સેવાધર્મને વરેલા અને કિડનીના રોગીઓમાં લુપ્ત થયેલા સુચિતાજીને શા માટે અને કેવી રીતે મારા જીવનમાં વણાયેલી, કહેલી અને અણકહેલી વાર્તાઓને શાબ્દિક દેહ આપવાનું મન થયું તે હજી સુધી મારા માટે કુલ પ્રશ્ન છે. આમ તો દરેકના જીવનમાં કથાઓ આકાર લેતી હોય છે, પણ સુચિતાજીએ મારા જીવનની વાર્તાઓને સાકાર કરી છે, વાચા આપી છે. આ વાર્તાઓ મેં નથી કહી, તેમણે મારામાંથી શોધી કાઢી છે. તેનો એક જ દાખલો આપું. એક વખત સુચિતાજી કોઈ દર્દીના સંદર્ભમાં મળવા માટે કિડની ઇન્સ્ટિટ્યૂટમાં મારા કન્સલ્ટિંગ રૂમમાં આવ્યા હતા. મારા વાલસોયા દર્દીઓને મળ્યા અને તેમાંથી તેમણે તત્કાળ 3 સત્ય કથાઓ શોધી કાઢી. સુચિતાજીનો એક સદગુણ અને અવગુણ એ છે કે તેમના ટ્રસ્ટની જેમ તેઓ પણ દર્દીમાં ઓતપ્રોત થઈ જાય છે, દ્રવી જાય છે. એકલવાયો અભિષેક તો તેમને દીકરાની જેમ લાડ પણ કરતો હોય છે. સુચિતાજીને હું ઈચ્છાધારી પણ કહું છું, કારણ કે તેઓ જે સંકલ્પ કરે તેની સિદ્ધિ પણ અચૂક થાય છે. હું દિવંગત પદ્મશ્રી ડૉક્ટર એચ.એલ. ત્રિવેદી સાહેબનો પ્રથમ વિદ્યાર્થી છું. તેમનો અંતેવાસી હતો. લગભગ 38 વર્ષ સુધી તેમની સાથે કામ કર્યું. તેઓ મને માનસપુત્ર માનતા. કિડનીના રોગોનો ક અને પ્રત્યારોપણનો પ હું તેમની પાસેથી શીખ્યો છું. રામાનુજ સાહેબ મને કહેતા કે તમે છાતીના ધબકારા સંભળાય તેવો સ્ટેથોસ્કોપ ભલે બનાવ્યો, પણ એક સ્ટેથોસ્કોપ એવો પણ બનાવો કે જે દર્દીની વેદના અને સંવેદનાઓને પણ સાંભળી શકે, પારખી શકે અને સમજી શકે. મને વિશ્વાસ છે કે ડૉક્ટર ત્રિવેદી સાહેબે મને શીખવાડેલી સ્પર્શ પદ્ધતિ એટલે કે ટચ ટેકનિક દ્વારા આવો સ્ટેથોસ્કોપ હું મારા જીવનકાળ દરમિયાન જરૂરથી બનાવી શકીશ. સેવા ધર્મો પરમ ગહનો યોગી નામ અપ્યગમ્ય. સેવા ધર્મો પરમ ગહનો યોગી નામ અપ્યગમ્ય. અર્થાત સેવાધર્મ એટલો ગહન છે કે યોગીજનો પણ તેને સમજી શકતા નથી. આવા સેવાધર્મને વરેલા સુચિતાજી માટે દર્દીનું હિત અને તે જ તેમનું ધ્યેય છે, તેમની ચરમ સીમા છે. अपनों को ढूंढने निकला तो मुझे फरिश्ते मिल गए. अपनों को ढूंढने निकला तो मुझे फरिश्ते मिल गए. अपनों को ढूंढने निकला तो मुझे फरिश्ते मिल गए. હું ભાવનગરમાં સ્વજનોને શોધવા નીકળતો તો મને અનેક દેવદૂતો મળી જતા. તેમાંના ઘણા મંચ પર અને ઘણા શ્રોતાગણમાં બિરાજમાન છે
અને હું પાકો ભાવનગરી બની ગયો. મેં સર્વમિત્ર મંડળના કાર્યકર્તાઓની એક વિશેષતા જોઈ છે કે તેઓ શિસ્તબદ્ધ રીતે દર્દીની તહેનાતમાં તાણાવાણાની માફક વણાઈ જતા હોય છે અને કિડની કેમ્પ વખતે આખું કોલેજ કેમ્પસ દર્દીઓ માટે ખોલી નાખવામાં આવે છે. જાણે એક લશ્કરી છાવણીમાં રૂપાંતરિત થઈ જાય છે. દર્દી તેમનો દર્દી નારાયણ બની જાય છે. ઓલિયો શીર્ષક માટે હું લાયક છું કે નાલાયક છું તે આપ સર્વે નક્કી કરવાનું છે. આ માત્ર વાર્તા સંગ્રહ નથી. વાર્તા રૂપે કિડનીના રોગોની રસસભર માહિતી, તેના લક્ષણો, નિદાન, પ્રતિરોધક ઉપાય, સારવાર અને તેના વિશે ચાલી રહેલા સંશોધનો તેમજ બાયોનિક કિડની એટલે કે થોડા વર્ષોમાં આવનાર કૃત્રિમ કિડનીની વાતોને પણ આવરી લેવામાં આવી છે. જો આ પ્રોજેક્ટ સફળ થશે તો ડાયાલિસિસ અને ટ્રાન્સપ્લાન્ટેશન આવતા વર્ષોમાં ભૂતકાળ બની જશે. કિડની ઇન્સ્ટિટ્યૂટની કાર્યવાહી, ત્યાં મળતી સવલતો, સર્વમિત્ર મંડળના સત્કાર્યો અને આવી અનેક માહિતીથી આ પુસ્તક ખચોખચ ભરેલું છે. આ સાથે મારી મોડસ ઓપરેન્ડી એટલે કે મારી કાર્યશૈલી અને કાર્ય પદ્ધતિને પણ તાદરસ રજૂ કરી છે. હું આદમીમાંથી ઇન્સાન કેવી રીતે બન્યો તેની પણ આછેરી ઝલક આપી છે. ટ્રાન્સપ્લાન્ટેશનની પણ પૂરતી માહિતી આપી છે. અને રામાનુજ સાહેબના શબ્દોમાં કહીએ તો કિડનીની સાથે પ્રેમનું પ્રત્યારોપણ કેવી રીતે થાય છે તેની પણ સરળ શબ્દોમાં સમજ આપી છે. મારા મત પ્રમાણે આવું અલૌકિક અને અભૂતપૂર્વ આલેખન હાડમાંસનો દુનિયાવી વ્યક્તિ ન કરી શકે. મને દ્રઢ વિશ્વાસ છે કે સુચિતાજી જ્યારે લેખન કાર્ય કરતા હશે ત્યારે તેમની કલમ પર વિદ્યાવાસીની વિદ્યમાન થતા હશે. હું ઘણીવાર સુચિતાજીને કહેતો કે આ પુસ્તકનો કલર લાલ રાખજો, કારણ કે તેમાં તમે લોહી રેડ્યું છે, તમે રાત દિવસ એક કર્યા છે. સુચિતાજી કહેતા કે આપણે ક્યાં લખીએ છીએ, આ તો કોઈ ગેબી શક્તિ આપણી પાસે લખાવી રહી છે. અહીં મને એક વાત એ પણ યાદ આવી ગઈ કે એક વખત તેમના કોમ્પ્યુટરમાંથી ટેકનિકલ કારણોસર આ વાર્તા સંગ્રહનું બધું સાહિત્ય ઉડી ગયું હતું. કોઈ પણ જાતના નિસાસા વગર, કોઈ પણ જાતના અફસોસ, અણગમા કે વિષાદ વગર તેમણે બધું કામ નવેસરથી શરૂ કર્યું હતું. હું કુળદેવી વારાહી ભવાની માતાનો પરમ ઉપાસક છું. તે મારી રગરગમાં રસાયેલા છે. મારા સ્થૂળ અને સૂક્ષ્મ જીવનની સંચાલિકા છે અને મારા જીવનમાં થયેલા જીવલેણ અકસ્માતમાંથી બચ્યા પછીનું જીવન હું તેમનો પ્રસાદ માનું છું. એક સ્નેહ મિલનમાં મને મોરારી બાપુના અનુયાયી અને વિખ્યાત સાહિત્યકાર શ્રી સુભાષ ભટ્ટે કહેલી બે ફકીરની વાર્તા બહુ ગમે છે. તેમણે કહ્યું કે હું નર્મદા કિનારે ગયો હતો અને બે ફકીર ઊભા હતા. મેં પહેલા ફકીરને પૂછ્યું કે જિંદગી શું છે, તો તેમણે હાથમાં માટી લઈ હવામાં ઉડાડી દીધી. પછી હું બીજા ફકીર પાસે પહોંચ્યો અને એ જ પ્રશ્નનું પુનરાવર્તન કર્યું, તો તેમણે મેઘધનુષી રંગો ખોબામાં ભર્યા અને હવામાં ઉડાડી દીધા. વાતાવરણ વિવિધ રંગોથી અને સુગંધથી છવાઈ ગયું, રેલાઈ ગયું. સુભાષભાઈએ કહ્યું કે હું જીવન નોટ સમજી ગયો. તે ભલે ક્ષણભંગુર હોય તો પણ જીવી લેવા જેવું છે, માણી લેવા જેવું છે. હરેક પળને ઉત્સવ સમજી ઉલ્લાસભેર ઉજવી લેવા જેવું છે. અહીં મને પ્રેમ દીવાની મીરાનું પણ એક પદ યાદ આવી ગયું. કરના ફકીરી ફિર ક્યા દિલગીરી સદા મગન में रहना जी. કરના ફકીરી ફિર ક્યા દિલગીરી સદા મગન में रहना जी. બાય ધ વે, મારા દર્દીઓ અને મારા મિત્રો મને પોઝિટિવિટીનું ઇન્જેક્શન કહે છે. બંદગી એક મુકામ તક પહોંચાતી है, फिर तो दीवानगी अंजाम तक ले जाती है. બંદગી એક મુકામ તક પહોંચાતી है, फिर तो दीवानगी अंजाम तक ले जाती है. અહીં બંદગી અને દીવાનગીથી છલોછલ ભરેલી અનેક પર્સનાલિટીઝ વ્યક્તિ વિશેષ ઉપસ્થિત છે. તે સર્વેને હું નતમસ્તકે વંદન કરું છું. અંતમાં હું એટલું જ કહીશ कि जो कह सके वो अल्फाज थे, जो कह न पाए वो जज्बात थे. जो कह सके वो अल्फाज थे, जो कह न पाए वो जज्बात थे, और जो कहते कहते जुबान पे रुक गए वो एहसास थे. थैंक यू. आप सर्वेનો ખૂબ કરીને આભાર. શુક્રિયા, કરમ, મહેરબાની, નવાજી સાહેબ. જય માતાજી, જય શ્રી રામ, જય ભારત.